લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા અંકલેશ્વરના દીવાપુન ગામ પાસે અસરગ્રસ્ત ખેડૂતોએ વળતરની માંગ સાથે વિરોધ નોંધાવી લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તાજેતરમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે વળતરની માંગ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। 56 વાર આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈ નિરાકરણ નહીં થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। જે રજૂઆત છતાં પણ NHAI દ્વારા યોગ્ય વળતર નહીં ચૂકવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ અંકલેશ્વરના દીવાથી પુના ગામ પાસે ખેડૂતો અને તેઓના પરિવારજનો એકઠા થયા હતા અને માપણી કરતાં વધુ જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ગુજરાતના ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવે તે પહેલા યોગ્ય વળતર ચૂકવવામાં આવેની રજૂઆત કરી હતી। સાથે વિરોધ કરી રહેલા ખેડૂતોએ 38 ગામના ખેડૂતો લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ થવા છતાં NHAI યોગ્ય વળતર ન ચૂકવતી હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। આજે બધા ખેડૂતો દીવા ગામની ફરિયાદ માટે અહીંયા ભેગા થયા છે। ખરેખર આટલા વર્ષો છતાં NHAI દીવા ગામના 19 ખેડૂતોનો હજુ એમને કોઈ માપ કે પ્રમાણ જ આપવામાં નથી આવ્યું। તો હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગઈ પરિસ્થિતિ છે, પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે છતાં પણ આજ દિન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું। અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલા 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં, પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને અમે અમારો પોતાનો હક લઈને દઈશું અને કોઈ પણ સંજોગોની અંદર હવે અમે કામ કરવા દેવાના નથી અને ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો અમારો સંપૂર્ણ બહિષ્કાર રહેશે।